હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। હવે સાંજે 4 વાગે બાળકોને નાસ્તો કરવો હોય છે સારો એવો, તો એના માટે મેં અહીંયા ઘઉંના પાસ્તા લીધા છે અને કેટલા મસ્ત પાસ્તા બન્યા છે। ઘરમાં જે સામાન્ય વસ્તુ પડી હોય છે ને એનાથી જ પાસ્તા બની જાય છે, કંઈ બહારથી લાવવાની જરૂર પડતી નથી। તો હવે આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ લાઇક શેર કે સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને મોકલો પ્લીઝ। અને જુઓ કેટલા મસ્ત થયા છે। એની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો નાખ્યો છે એટલે એનો ટેસ્ટ મસ્ત આવે છે। તો આપણે હવે આને બોઇલ કરવાના છે। તો એક વસ્તુ કે આ ઘઉંના લોટના પાસ્તા છે, બજારમાં મળે છે સારી રીતે, તો એનાથી કંઈ નુકસાન થતું નથી। તો એને ધોઈ લીધા, ત્યારબાદ એમાં પ્રમાણસર પાણી અને થોડુંક તેલ નાખવાનું જેથી કરીને ચોંટે નહીં। હવે આ બોઇલ થાય ત્યાં સુધી આપણે એની ગ્રેવી માટેની તૈયારી કરી લઈએ। તો અહીંયા એકલા ટામેટાની ગ્રેવી તૈયાર કરી છે। મેં અહીંયા ટામેટા છે તે ત્રણ ટામેટા પીસમાં લીધા છે જેથી કરીને એનો ટેસ્ટ સારો એવો આવે, મીડિયમ સાઇઝના। તો આ પ્રમાણે આપણે ગ્રેવી તૈયાર કરી લઈએ એકલા ટામેટાની। તો બધાના ઘરમાં ટામેટા અવેલેબલ હોય જ છે। તો અહીંયા ગ્રેવી તૈયાર થઈ અને સરસ મજાની રેડ ચીલી, ખરેખર રેડ જ વસ્તુ વાપરવાની છે। જો કેટલી સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ છે। હવે વઘાર કરતી વખતે ગેસ ચાલુ કર્યા વગર ગ્રેવી કાઢી લેવાની છે। એમાં ટામેટાનો સોસ અને પીઝા સોસ એ બે એડ કરીશું અને ત્યાર પછી આપણે રેગ્યુલર મસાલા છે, તમે સ્પાઇસી જેટલું ખાતા હોય એ પ્રમાણે મરચું લેવાનું છે, હળદર, મીઠું અને એ પ્રમાણે લઈ અને આની અંદર ધાણા જીરું નથી નાખવાનું। હવે આને સારી રીતે ચલાવી અને પછી જે બોઇલ થયેલા પાસ્તા છે એને એડ કરી લઈશું। જો કેટલા મસ્ત મજાના બની ગયા છે પાસ્તા। તો એને સારી રીતે મિક્સ કરી લેવાના છે। તો સરસ મિક્સ કરી લો। સાંજે 4 વાગે બાળકો ખાશે ને તો સાંજે ફટાફટ ભૂખ લાગી જશે એમને, અને સાંજનું ખાવાનું પણ ખાઈ લેશે। અને કંઈ આચર કુચર ખાવું એના કરતાં વધારે સારું છે। અને આની ઉપર આપણે હવે એ પ્લેટિંગ કરીશું ને એ પહેલાં હું એની અંદર ચીલી ફ્લેક્સ અને ઓરિગેનો એડ કર્યું છે, એનાથી ટેસ્ટ સારો આવે છે। ફરીથી મળીશું આવતા વિડીયોમાં।